અને વિશ્વભરમાં 10,000 થી પણ વધારે શિબિર. હું સંજય ડોબરિયા. જામનગરમાં પ્રથમ વખત નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થવા જઈ રહી છે, જેના મુખ્ય આયોજક તરીકે હું સંજય ડોબરિયા. મેં નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનો આણંદમાં અનુભૂતિ કર્યા બાદ મને અનુભવ્યું કે હું અને મારો પરિવાર આમાં જરૂર જોડાઈશ. જ્યારે મને વિચાર આવ્યો કે જામનગર આખું મારી પરિવાર છે, એમ સમજી મેં પહેલીવાર જામનગર માટે આ નવા દ્રષ્ટિકોણવાળા શિબિરનું આયોજન કર્યું છે. અને મેં જે છેલ્લા 15 દિવસમાં મેં 5,000ની આજુબાજુમાં રજીસ્ટર થશે એવો વિચાર કરીને ચાલ્યો હતો, ત્યારે આજે 6,000 પ્લસ આનું રજીસ્ટ્રેશન થયું છે. તો છેલ્લા 15 દિવસમાં જામનગરના પરિવારોએ મને પૂરો સહયોગ આપ્યો છે, જેથી મને લાગી રહ્યું છે કે આવા આયોજનો હર વખતે થાય, આવતા વખતે પણ થશે એવો મને આવ્યું છે. અને સાયન્ટિફિકલી અહીંયા પ્રયોગો કરવામાં આવે છે. આ સંસ્થાનું નામ છે સન ટુ હ્યુમન અને આના સૂત્રધાર છે પૂજ્ય 16 એપ્રિલ છે. રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી આ શિબિરનો કાર્યક્રમ છે. આ નિઃશુલ્ક શિબિર છે અને આની એક ટેગલાઇન છે કે પ્રવચન નહીં પણ પ્રયોગ. આ સંસ્થાનું નામ સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે, જેના સૂત્રધાર પૂજ્ય પરમ આલયજી છે, જે છેલ્લા 30 વર્ષથી આ પ્રયોગોની બારેમાં સાધના કરી, એમનું રિસર્ચ કર્યું અને પછી એક નિસ્વાર્થ ભાવથી આપણને બધાને આ પરોસવાના છે. આ શિબિરના માધ્યમથી લાખો લોકોના જીવનમાં પ્રકાશ આવ્યો છે. કોઈના બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ ઇમ્બેલેન્સીસ હોય કે કોઈ પણ જાતની શારીરિક અને માનસિક બીમારીઓ હોય, એ કઈ રીતે દૂર થઈ શકે એનો આ કોન્સેપ્ટ છે. અમે છેલ્લા 15 દિવસથી જામનગરમાં આવી ગયા છીએ. અમારી પૂરા દેશથી, અલગ અલગ શહેરોથી, અલગ અલગ રાષ્ટ્રોથી અમારી જેવા યુવાનો આવ્યા છે અને આખા જામનગરને જગાવવાનો ભાવ રાખ્યો છે. એક ઘર સુધી આ મેસેજ પહોંચે કે આવી એક નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થવાની છે, જેનાથી કોઈનું જીવન ચેન્જ થઈ શકે એમ છે. અને આ શિબિરનું આયોજન આપણે શહેરના સેન્ટરમાં જ, ઓસવાલ સેન્ટરમાં થવાની છે. અને ત્યાં સવારે પણ 6 થી 8 છે અને 3 દિવસ સાંજે પણ પ્રોગ્રામ છે. 13, 14 અને 15 તારીખ સાંજે પણ 6 થી 8 પ્રોગ્રામ છે. અત્યારે અમારા 6,000 થી પણ વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને અમે લોકોએ રજીસ્ટ્રેશન ક્લોઝ કરી દીધા છે. આ શિબિર એમ તો વિશ્વના હરેક અલગ અલગ જગ્યાએ થઈ છે અને 10,000 થી પણ વધારે આવી નિઃશુલ્ક શિબિરોનું આયોજન થઈ ચૂક્યા છે. પણ ભારતમાં અગર જોઈએ તો દિલ્હી, મુંબઈ, કોલકાતા, જોધપુર, જયપુર, રાજસ્થાન, એક પણ એવો સ્ટેટ બાકી નથી રહી ગયો. અને ગુજરાતમાં જ અગર આપણે જોઈએ તો ભાવનગર, સુરત, આણંદ, અમદાવાદ, રાજકોટ અને હવે જામનગર થવાની છે. એની પછી બરોડા અને મોરબી, ગાંધીનગર પણ થશે.